વિડીયોમાં દેખાતા મકાનમાં મધરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં રહેતા બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બની હતી રાજકોટના સંત કબીર રોડ પર આવેલા આર્યનગરમાં, જ્યાં મૃતક બંને ભાઈઓ રહેતા હતા. જ્યાં આ જ મકાનમાં રહેતા અન્ય 5 વ્યક્તિઓએ જ બંને ભાઈઓ પર છરી વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા તેવો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે. કચરો નાખવા જેવી સામાન્ય બાબતે મૃતક બંને ભાઈઓ અને મકાનમાં રહેતા અન્ય લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદ 5 લોકોએ ઉશ્કેરાઈ જઈ મૃતક બંને ભાઈઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાંથી એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક ભાઈનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મૃતકના પરિવારે હોસ્પિટલ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર કરવાને બદલે આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું. જો હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરે સારવાર કરી હોત તો મારા બંને ભાઈઓના જીવ આજે બચી ગયા હોત.